આજે કોંગ્રેસની ટીમ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજકોટની અંદર નાના વેપારીઓ રાત્રિના 12 વાગ્યા પછી ધંધાઓ ચાલુ રાખે કે નહીં તે બાબતે સ્પષ્ટતા કરવા કમિશનર સાહેબને અમને રજૂઆત કરી છે। રાજ્ય સરકારે નાના વેપારીઓ દિવસ રાત મહેનત કરી અને પોતાનું ગુજરાન સારી રીતના ચલાવી શકે માટે 24 કલાક ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે। એ જ વાત દોહરાવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જ્યારે રાજકોટમાં આવેલા ત્યારે સ્પષ્ટતાપૂર્વક કીધેલું કે રાજ્યનો દરેક નાગરિક રાત્રિના હરીફરી શકે અને દરેક નાગરિક રાત્રિના ધંધો પોતાની સારી રીતના કરી શકે માટે પોલીસ તંત્ર સક્ષમ છે। પરંતુ છેલ્લા અઠવાડિયાથી રાજકોટની અંદર વેપારીઓ અવઢવમાં મુકાયા છે કે રાત્રિના 12 પછી ધંધાઓ ચાલુ રાખવા કે નહીં, કારણ કે જે સ્થાનિક પોલીસ છે અમુક વિસ્તારોમાં બળજબરીથી જબરદસ્તીથી ધંધા રોજગાર બંધ કરાવવા નીકળી છે। સામાન્ય નાગરિકોની ચા પાણી કે નાસ્તો કરવા જે તેમના વાહનમાંથી હવા કાઢી નાખે, ખોટો લાઠીચાર્જ કરે, વેપારીઓના ધંધા રોજગારની ચીજ વસ્તુઓમાં તોડફોડ કરવાની અમારી સમક્ષ રજૂઆત આવી છે। ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબ પુરાવા સહિત આજે રજૂઆત કરી છે કે તમે લુખા તત્વો અને અસામાજિક તત્વો ઉપર કડકાઈભર્યું વલણ દર્શાવો, તેમાં અમારું કોઈ જાતનો વિરોધ નથી, એમાં સમર્થન જ હોય, પરંતુ તેની સાથે સાથે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને કોઈ પણ જાતનો અન્યાય ન થાય તેની જવાબદારી પોલીસ તંત્રની છે। અનેક જગ્યાએ પોલીસ રક્ષક જ ભક્ષક બનતી હોય તેવા અમારી પાસે પુરાવા આવ્યા છે કે રાત્રે દારૂના નશાની અંદર PCR વાહન ચાલકો દબંગાઈથી જે નાના હોટલના વેપારીઓ હોય છે તેમના દૂધમાં લીંબુ નાખી દેવા, એમની સગડીઓમાં પાણી નાખી દેવા, ગાંઠિયાની લારીઓ હોય તેમની ઉપર બોલેલા ચડાવી અને તોડફોડ કરવી અને સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક કરવી તેવી અમારી સામે કિસ્સાઓ આવ્યા છે। ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર જો એવું માનતી હોય કે ચા લારીના હોટલો, ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડના સ્ટોલો જો બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો પોલીસ કમિશનરશ્રીએ સ્પષ્ટતાપૂર્વક એક પરિપત્ર અને જાહેરનામું કરવું છે। કોઈપણ પરિપત્ર અને સ્પષ્ટતાપૂર્વક જાહેરનામા વગર પોલીસ પોતાની રીતના મનસ્વીતા દાખી અને નાના વેપારીઓ સાથે ગોળ અને ખોળની નીતિ અપનાવતી હોય। રાજકોટ શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે, અનેક પોતાની ખાનગી માલિકીની છે, તો ત્યાં કેમ 24 કલાક ચાલુ રહે? ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડ્ડો છે। તેમ છતાંય માત્ર ને માત્ર નાના વેપારીઓને આવી રીતના હેરાનગત કરતા હોય એ સમસ્યાને લઈને જ આજે અમે સાહેબને રજૂઆત કરવાના છે કે જે પણ નિયમ કરો એ તમામ રાજકોટના તમામ વેપારીઓ માટે સરખો કરો અને જે પણ નિર્ણય લ્યો એ રાજકોટ શહેરીજનો અને રાજકોટના વેપારીઓને વિશ્વાસમાં લઈને પરિપત્ર દ્વારા ઓફિશિયલ જે પણ કરો એ માટેની આજે રજૂઆત કરી છે।